બે ગેંગો સામસામે આવી જાય અને ક્યાંક પોલીસ કોકનું રક્ષણ કરવા જાય અને રક્ષણ કરવા જાય એ પણ કિશન ભાવેશ મસ્તાની ને ભાર્ગવ મસ્તાની આ કોઈ અસામાજિક તત્વ જબરજસ્ત ગેંગ ચલાવે ભાવેશ અને ભાર્ગવ મસ્તાની ગેંગ થી ગેંગ પ્રખ્યાત કોણ કે છે ગુજરાતમાં અને પાછું ઇન્સ્ટાગ્રામ પર એ પ્રકારની રીલ્સ કિશન આવે કે પોલીસ સ્ટેશનમાં હાજર થતા હોય હા તોય પાછા કે સિંહ ઝૂકે નહીં ના રે હું ના થાય આવી રીલ્સ જોઈને એવું થાય કે શું ગુજરાતમાં કાયદો ને વ્યવસ્થા નથી ને છે તો કેમ પોલીસ આવા અસામાજિક લુખાઓને પોલીસ પ્રોટેક્શન આપે રાજ્યના ગૃહમંત્રીને વિનંતી કરું છું કે મસ્તાની ગેંગ સાથે જોડાયેલા તમામ લોકોને કડકમાં કડક ગુનામાં ફિટ કરી દેવા જોઈએ અને જે આવા અસામાજિક તત્વો એની ઉપર ગુસ્સી ટોક લાગવો જોઈએ તમામને કારણ કે આ લુખાઓની હિંમત એટલા માટે જ વધે છે કે 4-5 દિવસમાં જામીન થઈ જાય છે અને ત્યારબાદ પોતાની ગેંગ ફરી અને અમે હું કિશન બોલીએ ને આઈ પોતાની બહાદુરીના કિસ્સાઓ ઇન્સ્ટાગ્રામમાં મૂકીને જાણે કે ભાઈના વખાણ થતા હોય એની જેવી ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકે ભાઈ આપણે શું પીરસવા માંગીએ છીએ કઈ તરફ આપણે હકની વાત કરતા હોઈએ માનવતાની વાત કરતા હોઈએ ત્યાં લોકોનું લૂંટી લેવાનું છે ભાઈ ઈશ્વર પણ માફ નહીં કરે તમે યાદ રાખજો તમે આમ ભગવાન અને આજે ખબર પડી પોલીસને કલેક્ટરને તંત્રને કાનું ફાર્મ હાઉસ અને ઘર ગેરકાયદેસર હતું આજ સુધી કોની મિલીભગત હું પોલીસને નથી ખબર કે આ કેટલા મોટા લુખાઓ હતા અમદાવાદમાં કેટલા મોટા કારનામા કરીને ગયા હતા સરકારી અધિકારીઓ એમની સાથે જોડાયેલા હતા એને સસ્પેન્ડ કરી દેવા જોઈએ તાત્કાલિક આવી ગેંગ સાથે જોડાયેલા અધિકારીઓને એક પણ જાતની શરમ રાખ્યા વગર આ સરકારે સસ્પેન્ડ કરી દેવા કારણ કે આપણે ગેંગ વોર રાખવા બેઠા છે ગાંધીનું ગુજરાત આપણે કહીએ છીએ અને આજનું સરઘસ નીકળ્યું ને આવું જ આવું સરઘસ બધાનું નીકળવું જોઈએ આ બરોબર કર્યું છે અને આમની કેવી હિંમત કે ભાઈ પોલીસ ઊભી હોય ને ત્યાં તમે જઈ અને આ ઠીક છે તમે માર્યો એ કોઈ સારો માણસ નતો પણ કાયદો અને વ્યવસ્થા પોલીસની વાત એટલો જ હતો કે જ્યાં તમે પ્રોટેક્શન આપવા ગયા હતા ને એ કોઈ દુધે થયેલો નતો કેમ સારા માણસના પ્રકારનું પ્રોટેક્શન નથી મળતું મને એમ કહો તમારી અરજીઓ માટે 1000 લોકો ઝટા ખાઈને જાય છે પાટણમાં નથી પણ જમીનના પોઝેશનો લેવા નહીં પોલીસ કબજાઓ લેવડાવવા છે કે અમે જેને પ્રોટેક્શન આપીએ છીએ સારો માણસ નથી એને કંઈક ના લોહી પીધા છે એટલે કે ભાર્ગવ અને ભાવેશે કંઈકનું જીવનનું હરામ કરાવી નાખ્યું છે એટલે આ ભાર્ગવ અને ભાવેશને ચોક્કસ કોક મારવા આવશે આવો આત્મવિશ્વાસ પોલીસને પણ અને ભાર્ગવને પણ હશે ભાવેશને પણ હશે કે અમે કઈ લોકોના સારા કામ નથી કર્યા ભાઈ કોઈ સારા કામ નહીં કર્યા હોય સાહેબ છૂટવાના જોઈએ આવા લોકો અને હું કહું છું એ ચાહે મારવા વાળા હોય કે માર ખાવા વાળા હોય એટલે હુમલો કરનારો કે જેના ઉપર હુમલો થવાનો હતા એની કોઈ જ્ઞાતિ જાતિ કે એની પેરવી કોઈએ ના કરવી આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.